નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આકારની એના વિશે જોયા. મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, જો હોય તો ગોઠવણી ને આકાર બે અલગ અલગ થશે. જો ન હોય તો જે ગોઠવણી એ જેનો આકાર મળે એમાંથી. પણ એનું આપણે પૂરેપૂરું વર્ગીકરણ કરી નાખ્યું એમાંથી. કેવી રીતે સમજો. પેલું લો એમાંથી એસપી સંકરણ. ક્યુ સંકરણ? એસપી સંકરણ ક્યારે થાય? ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા બે હોય. રેડી? તો સંકરણ થશે એસપી. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી રેખીય અને એનો ભૌમિતિક આકાર રેખીય. એમાં કોઈ બીજો પ્રકાર ન આવે. ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા બે તો સંકરણ એસપી, ગોઠવણી રેખીય, આકાર પણ રેખીય. બીજું, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ત્રણ હોય તો એનું સંકરણ થાય sp2. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમતલ્ય સમત્રિકોણ. અને આ બે બંધકારક જ હોય. એમાં એક અબંધકારક ને બંધકારક ન આવે. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 હોય તો સંકરણ sp2, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એ સમતલ્ય સમત્રિકોણ જ હોય. હવે એમાં જે પ્રકાર છે બંધકારક, અબંધકારક અને ભૌમિતિક આકાર. રેડી? તો હવે એમાં બંધકારક ત્રણે ત્રણ બંધકારક હોય, અબંધકારક 0 હોય તો એનો આકાર સમતલ્ય સમત્રિકોણ. બંધકારક 2 અને એક અબંધકારક હોય, યુગ્મ 3 જ થયા. આ ઉપરનું સરખું દરેક માટે એમાંથી. બરાબર? કે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3, સંકરણ sp2, ગોઠવણી સમતલ્ય સમત્રિકોણ. પણ એમાં બંધકારક 2 હોય ને અબંધકારક 1 હોય તો એનો આકાર થાય વળેલો. રેડી? ત્રણે ત્રણ બંધકારક હોય તો સમતલ્ય સમત્રિકોણ, બે બંધકારક ને એક અબંધકારક હોય તો વળેલો. પછી હવે એવું ન થાય એક બંધકારક ને બે અબંધ, એમાં કોઈ આકાર નહીં તમને મળે નહીં. મિનિમમ બંધકારક તો બે હોવા જોઈએ. અબંધકારક જે હોય બંધકારક બે એમાંથી. રેડી? તો આના માટે આ બે. રેખીય માટે એક જ, કારણ કે બે કેવા હોય? બંધકારક. તો સંકરણ sp, ગોઠવણી રેખીય, એનો આકાર પણ રેખીય. ઇલેક્ટ્રોન યુગ્મ 3 હોય તો આ ત્રણ વસ્તુ ફિક્સ કે સંકરણ sp2 જ હોય, ગોઠવણી સમતલ્ય સમત્રિકોણ જ હોય, પરંતુ આકાર તો એ અલગ અલગ હોય. જો બંધકારક હોય તો 3 બંધકારક અને એક અબંધકારક, સોરી 0 અબંધકારક તો સમતલ્ય સમત્રિકોણ આકાર. બે બંધકારક એક અબંધકારક તો આકાર એનો વળે. ત્રીજું, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જો 4 હોય
તો એમાં સંકરણ થાય sp3. રેડી? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય. હવે એમાં પ્રકારમાં વાત કરવી બંધકારક અબંધકારક અને ભૌમિતિક આકાર. બરાબર? પેલું ચારે ચાર બંધકારક હોય, અબંધકારક 0 હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય. 3 બંધકારક, 1 અબંધકારક હોય તો આ જેટલા પણ લખું દરેક માટે આ વસ્તુ સરખી છે, કારણ કે કુલ યુગ્મો 4 છે તો સંકરણ sp3 જ થતું હોય, ગોઠવણી સમચતુષ્ફલકીય જ હોય, પણ આકાર બદલાશે. 3 બંધકારક ને 1 અબંધકારક હોય તેનો આકાર થશે ત્રિકોણીય પિરામિડલ, ટ્રાયગોનલ પિરામિડલ. ત્રીજું, 2 બંધકારક 2 અબંધકારક હોય તેનો આકાર થશે વળેલો. તો એમાં 3 ચારે ચાર બંધકારક હોય સમચતુષ્ફલકીય, 3 બંધકારક 1 અબંધકારક હોય ત્રિકોણીય પિરામિડલ, 2 બંધકારક 2 અબંધકારક હોય તો વળેલો. 3 માટે કુલ યુગ્મો 4 તો સંકરણ sp3 ગોઠવણી સમચતુષ્ફલકીય. રેડી? ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5 હોય તો સંકરણ થાય sp3d. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ અથવા ટ્રાયગોનલ બાયપિરામિડ. ટ્રાયગોનલ બાયપિરામિડ ઇંગ્લિશ ત્રિકોણીય દ્વિપિરામિડ અથવા ટ્રાયગોનલ બાયપિરામિડ. હવે એના પ્રકારની વાત કરવી બંધકારક અબંધકારક આકાર. તો હવે પેલા 5 બંધકારક હોય, અબંધકારક 0 હોય તેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. 5 બંધકારક 1 અબંધકારક હોય તો એનો આકાર હોય 4 બંધકારક 1 અબંધકારક તો એનો આકાર હોય ચીચવો, સીસો. 3 બંધકારક 2 અબંધકારક હોય, બરાબર, તો એનો આકાર હોય ટી આકાર. પછી હજી એમાં આગળ આવે 2 બંધકારક ને 3 અબંધકારક હોય, એવું કોઈ ઉદાહરણ હોય 2 બંધકારક ને 3 અબંધકારક તો એમાં રેખીય આકાર પણ આવે એમાંથી. રેડી? પણ અત્યારે 3 એમાંથી લખવી આપણે. ત્રિકોણીય પિરામિડ 5 બંધકારક હોય તો, 4 બંધકારક 1 અબંધકારક હોય તો ચીચો અથવા સીસો, 3 બંધકારક 2 અબંધકારક હોય તો ટી આકાર. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6 હોય તો સંકરણ sp3d2. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી
અષ્ટફલકીય રીતે હોય. હવે એના પ્રકારની વાત કરવી. બંધકારક, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને આકાર. હાલો પેલું 6 6 બંધકારક, અબંધકારક 0, તો એનો આકાર હોય અષ્ટફલકીય. 5 બંધકારક, 1 અબંધકારક, તો એનો આકાર હોય સમચોરસ પિરામિડ. 4 બંધકારક, 2 અબંધકારક હોય તો આકાર હોય સમતલીય સમચોરસ. રેડી? 3 માટે નહીં આવે. 2 બંધકારક, 4 અબંધકારક હોય. રેડી? આગળ સંયોજન માટે માંથી આવશે 6 2 5. રેડી? તો એમાં આકાર રેખીય થાય, પણ અત્યારે આટલું રાખીએ એમાંથી. હાલો રેડી? ખબર પડી? માટેના જે બંધારણ તરીકે એમાંથી આપેલા હોય એના ઉપરથી આકાર લખવો હોય તો કઈ રીતે એમાંથી લખવા, કઈ રીતે આકાર એમાંથી લખવા. આમાં જે આવશે રેખીય વાળા, અત્યારે પણ આટલા યાદ રાખો. એમાંથી પેલા જોઈ લો, એમાંથી 2 સેકન્ડ લખવા માટે. લખી ગયું? તો આમાં એક લખવું હોય તો હજી એ લખી શકશો. અહીંયા લખ નાખવું હોય ને એક. હાલો એક અહીંયા લખ નાખ્યું તો 3 2, તો ટી આકાર. 2 બંધકારક, 3 અબંધકારક હોય તો રેખીય. બરાબર? ફરીથી ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 2 હોય. ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી હોય? 2 હોય તો સંકરણ sp. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી રેખીય, તો ભૌમિતિક આકાર પણ રેખીય, કારણ કે 2 2 કેવા હોય? બંધકારક. એક અબંધકારક ને એક બંધકારક ન હોય તો રેખીય. જેમાંથી ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કુલ 3 હોય તો સંકરણ થાય sp2. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમતલીય સમત્રિકોણ. સમતલીય સમત્રિકોણ. હવે એમાં જો 3 3 બંધકારક હોય તો આકાર સમતલીય સમત્રિકોણ, જે ગોઠવણી એ જ આકાર. પણ 2 અબંધકારક ને 1 અબંધકારક હોય તો એનો આકાર હોય વળેલો. આગળ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હોય તો સંકરણ sp3 જ હોય, ગોઠવણી સમચતુષ્ફલકીય જ હોય. પરંતુ એમાં જો 4 4 બંધકારક હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય. 3 બંધકારક 1 અબંધકારક હોય તો આકાર હોય એનો ત્રિકોણીય પિરામિડલ. 2 બંધકારક 2 અબંધકારક હોય તો આકાર હોય એનો વળેલો. પછી ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5 હોય તો સંકરણ sp3d જ હોય. ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી એ ત્રિકોણીય દ્વિપિરામિડ જ હશે. ત્રિકોણીય દ્વિપિરામિડ. પણ જો એમાં 5 5 બંધકારક હોય તો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. 4 બંધકારક 1 અબંધકારક હોય તો ચીચું અથવા સીસો. 3 બંધકારક 2 અબંધકારક હોય તો ટી આકાર. 2 બંધકારક અને 3 અબંધકારક હોય તો રેખીય. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6 હોય તો સંકરણ sp3d2. ગોઠવણી જે ઇલેક્ટ્રોન યુગ્મની એ અષ્ટફલકીય રીતે જ હશે. એમાં 3 પ્રકાર. જો 6 6 બંધકારક હોય તો આકાર એનો અષ્ટફલકીય. 5 બંધકારક 1 અબંધકારક હોય તો સમચોરસ પિરામિડલ. 4 બંધકારક 2 અબંધકારક હોય તો સમતલીય સમચોરસ.
પરંતુ યુગ્મોની સંખ્યા મળે તો આમાંથી તમે જવાબ કોઈ પણ ગોતી શકો. પહેલા તો યુગ્મોની સંખ્યા તો ખબર હોવી જોઈએ ને. યુગ્મની સંખ્યા કઈ રીતે મળે? તો કે કોઈ પણ સંયોજનનો અણુ આપ્યો હોય એનો મધ્યસ્થ પરમાણુ આજુબાજુ પરમાણુ દર્શાવીને પેલા બંધ દર્શાવો. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ જે પણ હોય એમાંથી. કારણ કે બંધ દર્શાવશો તો ખબર પડે કે બંધમાં કેટલા વપરાણા, હવે એની પાસે કેટલા વૈધા હોય. વૈધા હોય અબંધકારક અને વપરાણા હોય બંધકારક. બંધકારક જેટલા હોય યુગ્મો સિગ્મા બંધ ફક્ત સિંગલ બોન્ડ હોય ડબલ બોન્ડમાં એક જ બંધ ગણવાનો. એ સિગ્મા બંધ યુગ્મ ગણો અને અબંધકારક યુગ્મ ગણો. બેનો સરવાળો કરો કે 5. તો કે સંકરણ sp3d ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ. આકારમાં હોય ત્યારે જો કે શું છે, 5 5 બંધકારક છે તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર. 4 બંધકારક એક અબંધકારક છે તો આકાર એનો સીસો ચીચવો. 3 બંધકારક 2 બંધકારક છે તો કે ટી આકાર. 2 બંધકારક 3 બંધકારક છે તો કે રેખીય. એ કઈ પ્રકારે તમે મેળવશો તો એ સંયોજકતા ઇલેક્ટ્રોન ખબર હોવી જોઈએ, મધ્યસ્થ પરમાણુના કેટલા બંધ બનાવી શકે ખબર હોવી જોઈએ. કારણ કે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણો બંધારણીય સૂત્રમાંથી. પેલા એનું બંધારણ દોરો, એમાંથી ગણો, પછીનો આગળ જવાબ મળે એમાંથી. ખબર પડી? તો આગળ ઉદાહરણને આધારિત એમાંથી એ સમજાવી એમાંથી. કમ્પ્લીટ આમાં રેડી? તો આગળ ઉદાહરણ એમાંથી જોયું. પેલા BCl2 તો કે મધ્યસ્થ પરમાણુ કોણ છે? બેરેલિયમ. બેરેલિયમ સાથે 2 ક્લોરીન તો સિંગલ બોન્ડ થી જોડાયેલા હોય. સિંગલ બોન્ડ. સંયોજકતા ઇલેક્ટ્રોન 2 હોય તો 2 2 વપરાઈ ગયા એમાંથી. હાલ તો કુલ યુગ્મોની સંખ્યા કેટલી થઈ? યુગ્મોની સંખ્યા થઈ 2. 2 2 કેવા? બંધકારક. તો સંકરણ sp ગોઠવણી અને આકાર. ખાસ ગોઠવણી આપણને નહીં પૂછે, પૂછશે શું? આકાર. સંકરણ અને આકાર આ બે વસ્તુ પૂછે એમાંથી. sp સંકરણ અને આકાર કયો થશે એનો? રેખીય. BF3 તો મધ્યસ્થ પરમાણુ બોરોન, સંયોજકતા ઇલેક્ટ્રોન 3. હેલોજન સિંગલ બોન્ડ થી જોડાયેલો હોય. ઓક્સિજન હોય એકલું ઓક્સિજન એક પરમાણુ સાથે તો ડબલ બોન્ડ થી જોડાયેલો હોય. તો 3 ફ્લોરિન સિંગલ બોન્ડ થી જોડાયેલો હોય. તો કુલ યુગ્મો કેટલા થશે? 3. યુગ્મોની સંખ્યા
ખાલી યુગ્મ લખું, યુગ્મ થશે 3, 3 3 બંધકારક. તો સંકરણ કયું થાય? 3 યુગ્મ એટલે sp2. ગોઠવણી સમતલ્ય સમત્રિકોણ. પણ 3 3 બંધકારક છે તો એની ગોઠવણી જે સમતલ્ય સમત્રિકોણ હોય તો આકાર એનો કયો થાય? સમતલ્ય સમત્રિકોણ. મધ્યસ્થ પરમાણુ બોરોન, એની સાથે 3 ફ્લોરિન જોડાયેલા હશે તો એનો આકાર સમતલ્ય સમત્રિકોણ. રેડી? મધ્યસ્થ પરમાણુ કાર્બન, સંયોજકતા ઇલેક્ટ્રોન 4 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે, 4 4 વપરાઈ ગયા. રેડી? તો એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હશે તો યુગ્મની સંખ્યા 4, સંકરણ 4 હોય તો sp3. ગોઠવણી સમચતુષ્ફલકીય. હવે જોવી આકાર તો 4 4 હાઇડ્રોજન બંધકારક છે તો 4 4 બંધકારક હોય તો જે ગોઠવણી એ જેનો આકાર કયો? સમચતુષ્ફલકીય. PCl5 મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ, સમૂહ નંબર 15 એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 5, 5 ક્લોરીન એની સાથે જોડાયેલો તો 5 સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી 5 5 વપરાઈ જાય તો કુલ યુગ્મોની સંખ્યા યુગ્મો કુલ 5, 5 5 બંધકારક. સંકરણ sp3d 5 હોય તો ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે જોઈએ આકાર તો મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ, ત્રિકોણીય દ્વિપિરામિડ એક ગોઠવણી તો આ પ્રકારે 5 5 5 બંધકારક થશે કારણ કે 5 5 ક્લોરીન. ઉપર વાળાને સાથે જોડો, નીચે વાળાને જોડો, એટલે થાય ને તો એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ, ટ્રાઇગોનલ બાયપિરામિડલ. SF6 તો મધ્યસ્થ પરમાણુ સલ્ફર એની સાથે 6 ફ્લોરીન જોડાયેલા છે તો સિંગલ બોન્ડ થઈને જશે હેલોજન તો આના 6 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. સલ્ફર 16મા સમૂહમાં હોય 6 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તો 6 એ 6 વપરાઈ ગયા તો યુગ્મોની સંખ્યા 6, 6 એ 6 કેવા? બંધકારક. સંકરણ sp3d2. ગોઠવણી અષ્ટફલકીય. આકાર મધ્યસ્થ પરમાણુ સલ્ફર એની સાથે 4 ફ્લોરીન સમતલીય સમચોરસમાં, એક ઉપર ને એક નીચે તો આનો આકાર અષ્ટફલકીય. SO2 મધ્યસ્થ પરમાણુ સલ્ફર એની સાથે 2 ઓક્સિજન જોડાયેલા હોય. ઓક્સિજન એક પરમાણુ સાથે ડબલ બોન્ડ થી હોય તો સલ્ફર સાથે 2 ઓક્સિજન જોડાયેલા હોય, 2 ઓક્સિજન નાખવી, સલ્ફર સાથે 2 ડબલ બોન્ડ ઓક્સિજન જોડાયેલા હોય આવી રીતે બંધારણ હશે. તો જો સલ્ફરના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 હોય ને, વપરાણા કેટલા? 4 તો હજી એની પાસે 2 વધ્યા હોય એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો કુલ યુગ્મ કેટલા થયા? 3. કેવી રીતે? 2 બંધકારક અને 1 અબંધકારક તો કુલ યુગ્મો 3. કુલ યુગ્મો 3 તો સંકરણ sp2 બરાબર ને? કુલ 3 થયા તો સંકરણ કયું? પાઈ બંધ ગણવાનો નહીં, આ 2 નહીં ગણવાના, 2 ને 2 4 ને 5 કે 4 બંધકારક ને 1 અબંધકારક, 2 બંધકારક ને 1 અબંધકારક 3 સંકરણ sp2. ગોઠવણી તો ગોઠવણી મેં કરી સમતલીય સમત્રિકોણ, સમતલીય સમત્રિકોણ. પણ આપણે જોઈએ આકાર. રેડી? તો SO2 નો આકાર તો આકારમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાઢી નાખો, 2 બંધકારક કુલ યુગ્મો 3 હોય આગળ લખાયું એમાં
કુલ યુગ્મો 3 હોય, 2 બંધકારક અને 1 અબંધકારક હોય તો એનો આકાર હોય વળેલો. હવે મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન. નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા એટલે સિંગલ બોન્ડ થઈને જ હશે. મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન એના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 5. 5 માંથી 3 હાઇડ્રોજન સાથે વપરાઈ ગયા એટલે 3 બંધકારક, તેની પાસે 2 ઇલેક્ટ્રોન વધ્યા એટલે 1 અબંધકારક. તો કુલ યુગ્મો થયા 4. તો સંકરણ sp3 ગોઠવણી સમચતુષ્ફલકીય રીતે હોય. સમચતુષ્ફલકીય રીતે. તો નાઇટ્રોજન એની સાથે સમચતુષ્ફલકીય 4 લીટી કરી નાખવાની સમચતુષ્ફલકીય. પણ એમાં 3 હાઇડ્રોજન હશે, 3 બંધકારક અને 1 અબંધકારક. આવી રીતે ગોઠવણી થઈ સમચતુષ્ફલકીય. આકાર જ્યારે લખો ત્યારે આકારમાં જો કે 4 હોય, કુલ યુગ્મો 4 હોય, 3 બંધકારક ની 1 અબંધકારક હોય તો 3 ને એકબીજા સાથે જોડી તો શું બનશે? ત્રિકોણીય પિરામિડ. તો એનો આકાર થશે ત્રિકોણીય પિરામિડલ અથવા પિરામિડ. ઓલામાં જોઈ લેવાનું કે 4 યુગ્મો વાળી લાઈનમાં જો જે લખાયું એ 3 બંધકારક 1 અબંધકારક તો આકાર હશે એનો ત્રિકોણીય પિરામિડલ. H2O. મધ્યસ્થ પરમાણુ કોણ? તો કે ઓક્સિજન. ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા સિંગલ બોન્ડ થઈને જશે તો એમાં કેટલા વપરાણા? એના 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 6. 6 માંથી 2 વપરાઈ ગયા તો વધ્યા 4. 4 એટલે કેટલા યુગ્મ? 2. તો 2 બંધકારક યુગ્મ અને 2 અબંધકારક તો આ થયા 4 હોય તો સંકરણ sp3 ગોઠવણી સમચતુષ્ફલકીય રીતે. તો ઓક્સિજન રેડી અલગ અલગ એમાંથી સરખી નથી લખી એમાંથી ન થાય. તો હાઇડ્રોજન અને 2 અબંધકારક. તો અબંધકારક કાઢી નાખો તો આકાર કયો થયા? વળેલો. થાય ને? તો H2O કુલ યુગ્મો 4 है तो संकरण sp3 NH3 માં સંકરણ sp3 બેયમાં ગોઠવણી સમચતુષ્ફલકીય પણ NH3 નો આકાર ત્રિકોણીય પિરામિડ અને H2O નો આકાર વળેલો. SF4 મધ્યસ્થ પરમાણુ સલ્ફર સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 6. 4 ફ્લોરિન સાથે જોડાયેલો 4 વપરાઈ ગયા, 2 ઇલેક્ટ્રોન વધ્યા એટલે 1 યુગ્મ વધ્યો. 4 વપરાઈ ગયા, 4 બંધકારક યુગ્મો થયા કારણ કે સલ્ફર ફ્લોરિન ની 1 આપશે ને સામે, 1 અબંધકારક. તો કુલ કેટલા થયા? 5. 5 હોય તો સંકરણ થાય sp3d ગોઠવણી થાય ત્રિકોણીય દ્વિપિરામિડ. સલ્ફર સાથે ત્રિકોણીય દ્વિપિરામિડ પેલા ગોઠવણી કરી નાખો આવી રીતે 5 કરી નાખ્યા. હવે 4 ફ્લોરિન 1 અબંધકારક તો અબંધકારક એક જ છે તો અહીંયા જ હોય આ 4 ફ્લોરિન. તો અબંધકારક કાઢી નાખો તો આકાર કયો થયો? કે જેવો થાય ચીચવો. કે નથી અત્યારે એવું દેખાય કે આકાર ચીચવો અથવા સીસો. બરોબર. બંધકારક ને અબંધકારક મળી ગયા પછી મેં તમને આગળ લખાવેલું હોય કે કુલ યુગ્મો 4 હોય, સંકરણ કયું, ગોઠવણી કઈ, 3 બંધકારક 1 બંધકારક હોય તો આકાર કયો, તો એમાંથી જવાબ આપી દેવો. રેડી? જોઈ લો પેલા આટલા.
ClF3 BrF5 બરાબર. હવે એમાં પછી બીજા બે રણ તરીકે છે જેનો ટ્રાયોક્સાઇડ OF4 અને O2F2. મધ્યસ્થ પરમાણુ ક્લોરીન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય 7. 3 ફ્લોરીન સાથે જોડાયેલો 3 વપરાઈ ગયા એટલે 4 વધ્યા. 4 એટલે 2 અબંધકારક. હવે એની પાસે 2 અબંધકારક છે. 3 બંધકારક છે. કેટલા થયા? 5. 5 હોય તો સંકરણ કયું હોય? sp3d. તો ગોઠવણી મધ્યસ્થ પરમાણુ Cl, ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ અર્થે 5 કરી નાખવાના. પણ એમાંથી 3 બંધકારક છે. તો આ 3 બંધકારક, આ 2 અબંધકારક. આ 3 ફ્લોરીન. તો કયો આકાર થયો એનો? આ કાઢી નાખો તો આકાર થશે એનો ટી આકાર. હાલો, મધ્યસ્થ પરમાણુ બ્રોમિન, સંયોજકતા ઇલેક્ટ્રોન 17મો સમૂહ એટલે 7. 5 ફ્લોરીન જોડાયેલા, 5 વપરાઈ ગયા, 2 ની પાસે વધ્યા હશે કારણ કે સિંગલ બોન્ડ જ હશે. તો 2 ઇલેક્ટ્રોન એટલે 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 5 બંધકારક. તો કુલ કેટલા થયા? 6 હોય તો સંકરણ હોય sp3d2. ગોઠવણી હોય અષ્ટફલકીય. તો બ્રોમિન, અષ્ટફલકીય રચના હોય પણ 5 ફ્લોરીન ને 1 અબંધકારક છે. તો 1 અબંધકારક છે અક્ષમાં અહીંયા લખો કઅહીંયા. બીજા સિંગલ બોન્ડ થી 5 ફ્લોરીન છે. તો 5 વપરાણા અને 1 અબંધકારક એટલે 7 થઈ ગયા. અને કાઢી નાખો તો આકાર કયો થાય? આ ચારે નાની સાથે જોડેલ સમચોરસ પિરામિડ. XeF4 ઝેનોન એટલે 17મો સમૂહ, સોરી 18મો સમૂહ. 18મો સમૂહ છે તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? સંયોજકતા ઇલેક્ટ્રોન 8. 4 ફ્લોરીન સાથે સિંગલ બોન્ડ થી જોડાયેલો હોય તો 4 8 માંથી 4 વપરાઈ ગયા. 4 વધ્યા એટલે કેટલા યુગ્મ? 2. તો 2 અબંધકારક અને 4 બંધકારક. તો કુલ થયા 6. સંકરણ sp3d2. ગોઠવણી અષ્ટફલકીય. તો મધ્યસ્થ પરમાણુ ઝેનોન, અષ્ટફલકીય રચના એની. પણ એમાંથી 4 બંધકારક છે તો 4 બંધકારક ને આ 2 અબંધકારક. તો 4 બંધકારક, 4 ફ્લોરીન. તો XeF4 એનું સંકરણ sp3d2. પણ આકાર આ બેને કાઢી નાખો તો સમતલીય સમચોરસ. એનો આકાર સમતલીય સમચોરસ. હવે આનું સંકરણ અને આકાર શું થાય? ઝેનોન ટ્રાયોક્સાઇડ. ઝેનોન સાથે ઓક્સિજન જોડાયેલો. ઓક્સિજન હંમેશા ડબલ બોન્ડ થી જ હોય. એક ઓક્સિજન ડબલ બોન્ડ થી, બીજો ઓક્સિજન ડબલ બોન્ડ થી, ત્રીજો ઓક્સિજન ડબલ બોન્ડ. એટલે ઝેનોનના કુલ કેટલા ઇલેક્ટ્રોન વપરાણા હોય? 6. બરાબર ને? 3 ડબલ બોન્ડ થી છે તો 6 ઇલેક્ટ્રોન એના વપરાણા હોય. તો એની પાસે 2 ઇલેક્ટ્રોન વધ્યા એટલે 1 યુગ્મ. તો 1 અબંધકારક અને 3 બંધકારક. તો કેટલા થયા? 4 હોય તો સંકરણ sp3. ગોઠવણી સમચતુષ્ફલકીય. તો ઝેનોન સાથે 3 ઓક્સિજન ડબલ બોન્ડમાં અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આકાર આને કાઢી નાખો. આ ત્રણેયને એકબીજા સાથે જોડો અને આની સાથે જોડાયેલા હોય એટલે શું બને? ત્રિકોણીય પિરામિડલ. અંદર જોઈ લો આકારમાં કે 3 બંધકારક ને 1 અબંધકારક હોય. કુલ યુગ્મ 4 હોય, 3 બંધકારક, 1 અબંધકારક હોય. તો એનો આકાર ત્રિકોણીય પિરામિડલ હોય. XeOF4. હવે પેલા આકારીમાંથી બંધારણ તરીકે દોરી નાખું, પછી એમાં જવાબ આપજો તમે.
કારણ કે જો 4 ફ્લોરિન સાથે એક એક વાપરી ગયા 4, ઓક્સિજન સાથે 2 એટલે 6, એની પાસે 2 વધ્યા એટલે એક અબંધકારક થયો. તો કુલ કેટલા થયા? 1 2 3 4 5, 5 બંધકારક, એક અબંધકારક, તો કુલ 6 સંકરણ sp3d2. પણ અબંધકારકને કાઢી નાખો, આ ચારેયને જોડો એટલે એક સમતલીય સમચોરસ, એની સાથે ઓક્સિજનને ડબલ જોડો તો શું થાય? સમચોરસ પિરામિડલ. XeO2F2. બે ને બે 4, 5 ને 6 વપરાણા તો 2 ઇલેક્ટ્રોન વધ્યો હોય, એક યુગ્મ વધ્યો હોય તો એક અબંધકારક, 1 2 3 4, 4 બંધકારક, તો કુલ 5 હોય તો sp3d. તો ગોઠવણી મેં ત્રિકોણીય દ્વિપિરામિડ જ કરી ને, પણ આકાર આ નીકળી જાય તો આનો આકાર ચીચવો અથવા સીસો. રેડી? તો એવા અણુના તો ઘણા બધા આકારો ઉદાહરણો થશે એમાંથી. રેડી? એ ઉદાહરણોને આધારિત એ સંકરણ કયો થાય, એનો આકાર કયો થાય, એ વસ્તુ એમાંથી જણાવવાની. રેડી? અને ખાસ યાદ રાખજો એમાંથી. કમ્પ્લીટ? તો સ્વાધ્યાયમાં 4.7 સ્વાધ્યાયમાં BCl2, BCl3, SiCl4, AsF5, H2S, PH3 એના અણુઓના આકારની ચર્ચા કરો. સ્વાધ્યાયમાં 4.7 એ કમ્પ્લીટ કરી નાખો. એમાંથી મેં તમને જે વર્ગીકરણ લખાય એટલું યાદ રાખશો તો કોઈ પણ આકાર અને સંકરણ તમને આવડશે. તો સ્વાધ્યાયમાં એ 4.7 વાળું કમ્પ્લીટ કરી નાખજો. અને આ જે ઉદાહરણો લીધા એટલા. એટલે કે કોઈ MCQ તરીકે પ્રશ્ન થાય એનો સંકરણ અને આકાર જણાવો. બે જ વસ્તુ પૂછશે, કા સંકરણ અને આકાર. ગોઠવણી નહીં પૂછે, સંકરણ આકાર, સંકરણ આકાર. પણ બધાનો જવાબ મળશે એના ઉપરથી નથી કે બંધકારક કેટલા, અબંધકારક કેટલા, કુલ આટલા, તો સંકરણ આ, ગોઠવણી આ, અબંધકારકને કાઢી નાખો તો આકાર આ. કમ્પ્લીટ કરી નાખવાનું તો પૂરું થશે સંકરણ અને આકાર વાળો ટોપિક. ખાસ સંકરણ અને આકાર એ જરૂર પડશે જ, તો એ કમ્પ્લીટ કરી નાખવાનું. બરાબર?